જે ઓબેસિટી વાળા લોકો છે તો એમાં એમના હાર્ટના બ્લોકેજ હોવાના ચાન્સીસ કેટલા? જરૂરી નથી કે બધા જ ઓબેસિટી વાળાને હાર્ટનો બ્લોક થઈ શકે છે. કેટલાય જાડિયાઓ આપણે એવા જોતા હોઈએ છીએ જે શાંતિથી જીવતા હોઈએ છીએ. એટલે ઓબેસિટીની સાથે સાથે ઘણા ફેક્ટર છે રાજ કે જે બ્લોક હૃદયની નળીને કરતા હોય. એમાં એથ્રોસ્ક્લેરોસિસ થવા માટે તમારું જીનેટિક્સ ખરાબ હોવું ખૂબ જરૂરી છે. ઘણા લોકોનું જીનેટિક્સ સારું હોય, ઘણા ઉપર કુદરતના આશીર્વાદ હોય, તો ઓબેસિટી હોય તો પણ એટલું બધું કાર્ડિયક બ્લોકિંગ બગડતું નથી હોતું, અથવા કે પમ્પિંગ હૃદયનું સારું હોય છે. 90% કેસીસની અંદર કોલેસ્ટ્રોલ વધવાનું કારણ તો ઓબેસિટી પોતે જ છે. એટલે ઓબેસિટીથી તો દૂર રહો. જીમિંગની જે મારી એડવાઇસ છે, આઈ એમ નોટ બિગ ફેન ઓફ જીમ. હું એમ નથી કહેતો કે તમે જીમમાં જઈને મસલ બિલ્ડઅપ કરો, પરંતુ તમે રોજ અડધો કલાક જેટલું વોક કરો. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ.